ઔદ્યોગિક વિસ્તારોમાં વધતા જતા અકસ્માતોથી બચવા ન્યૂ પલસાણા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા પ્રાથમિક સારવાર તાલીમ શિબિર યોજાઈ. ન્યૂ પલસાણા ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ દ્વારા ઔદ્યોગિક એકમોમાં વધતા જતા અકસ્માતોને ધ્યાનમાં રાખી ઇમરજન્સી તાત્કાલિક સારવાર કઈ રીતે આપી લોકોની જિંદગી બચાવી શકાય અને પ્રાથમિક સારવાર તાલીમ કાર્યક્રમ યોજી સાથે જીવન બચાવો, ઈજા અટકાવો, સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે ટ્રેનિંગ સાથે પ્રેક્ટિકલ માહિતી આપવાનો પૂરા દિવસનો કાર્યક્રમ આજે બુધવારે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી સ્પેક્ટ્રમ દહેજ ખાતે યોજાયો હતો, જેમાં 20 ઔદ્યોગિક એકમોમાંથી 85 લોકોને ફર્સ્ટ એડ સારવારની ટ્રેનિંગ ડૉક્ટર જયવંત દ્વારા આપવામાં આવી હતી, જેમાં અકસ્માત સમયે લોકોના જીવ મેડિકલ ટીમ આવે તે પહેલાં કેવી રીતે બચાવાય તેની વિસ્તૃત સમજ પ્રેક્ટિકલ અને થિયરિકલ આપવામાં આવી હતી. હેલો, મારું નામ ડૉક્ટર જયવંત છે. હું એમડી ફિઝિશિયન છું એન્ડ સર્ટિફાઈડ ફર્સ્ટ એડ ટ્રેનિંગ છું. બરાબર છે. અત્યારે ન્યૂ પલસાણા ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ તથા સ્પેક્ટ્રમ ડાય એન્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ તરફથી આજે આપણે કમસે કમ 20 થી 22 કંપનીના સ્ટાફ મેમ્બરો તરફ માટે આપણે ફર્સ્ટ એડ પ્રોગ્રામ રન કરેલો છે અને એ સક્સેસફુલી રન થયેલો છે. સ્પેશિયલી આમનો એ હેતુ છે કે આપણા આજુબાજુના વર્ક પ્લેસ પર છે, આપણે ઘરે જતા હોય, રસ્તામાં આજુબાજુના એરિયામાં કોઈ બી લોકોને કંઈ બી કંઈ પ્રોબ્લેમ થાય છે, ફર્સ્ટ એડની જરૂરિયાત છે, એ પૂરી કરવા માટે અને હેલ્પ કરવા માટે આ મેઇન પર્પઝ છે. આ મેઇન આપણે આ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરેલો છે. તથા વર્ક પ્લેસ પર આજકાલમાં આપણે જે આ બેહોશ થવાના કારણો છે, કંઈ ઇમરજન્સી અકસ્માત આવી પડે છે, એને સપોર્ટ કરવા માટે એ હેતુથી આપણે આ પ્રોગ્રામ આજે રન કરેલો છે. આપણે આજે બેઝિકલી સ્ટાર્ટ કરેલો હતો કે નોર્મલી કે ભાઈ ABC કે ભાઈ એમને CPR કઈ રીતના આપવાના છે, બીજું કે આસપાસના એરિયામાં કોઈને કંઈ ખેંચ આવેલી હોય તો એમાં આપણે શું એમને હેલ્પ કરી શકીએ, હાથમાં છે, પગમાં, માથાના ભાગમાં કશી ઈજા થયેલી હોય, લોહી નીકળી ગયેલું હોય, ચોકિંગ થયેલું કે મોઢામાં કંઈ શ્વાસ હલવાઈ જતો હોય, ભરાઈ ગયો હોય કંઈ, એના માટે હેલ્પ કઈ રીતના જ્યાં સુધી ડૉક્ટરની ટીમ કે પછી ઇમરજન્સી સારવાર ના આવે ત્યાં સુધી આપણે એને ક્યાં સુધી સર્વાઈવ કરાવી શકીએ, બચાવી શકીએ, એ ટ્રેનિંગ આપણે એમને આપેલી છે. અને એ લોકો મારું નામ હર્ષલ પટેલ છે. હું સ્પેક્ટ્રમ કંપનીમાં જોબ કરું છું. અમારી કંપનીમાં આજે ફર્સ્ટ એડની ટ્રેનિંગ આપવામાં આવી છે, એ બદલ મને ખૂબ ગર્વનો અનુભવ થાય છે. આ ટ્રેનિંગ આપણને કંઈ આજુબાજુ સોસાયટીમાં કે ગમે ત્યાં કોઈ ઇમરજન્સી સિચ્યુએશન આવે ત્યારે આગળ કામ આવી શકે તે બદલ આ પ્રોગ્રામમાં મને ભાગ લેવાનો ચાન્સ મળ્યો તે બદલ ગર્વ અનુભવ કરું છું.